દરિદ્રપણામાં પણ પ્રથમની ચીજો સાંભળે તેનું. સ્વામિનારાયણ હરે સંવત 1885 વૈશાખ સુધી ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉત્તરાધે દ્વાર ઓરડાની ઓસરીએ ચાકરા ઉપર વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વે સાધુ તથા સર્વે હરિભક્ત પ્રત્યે એમ વાર્તા કરી છે જેને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન એકવાર થયું હોય ને પછી તેને દેશ કાર ક્રિયા સંગ વિષમ થઈ જાય તો પણ તે જ્ઞાનનો લેશ જાય નહીં. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ કોઈક મોટો રાજા હોય અથવા મોટો લખેશ્વરી સાહુકાર હોય ને તેને પ્રારબ્ધાનુસારે તે અધિકાર છૂટી ગયો ને દરિદ્રપણું આવી ગયું. તેણે કરીને ખડધાન્ય ખાવા મળે અથવા ડોડીની ભાજી મળે તથા કોઠા બોરા બાફેલી પીપર્યો ઇત્યાદિ જેવું તેવું ખાવા મળે ત્યારે તેને ખાય. પણ મોરે જે પોતે ભારે ભારે મેવા ખાધા હોય તથા ભારે મૂલ્યવાળી ચીજો કોઈને ન મળે એવી મગાવીને ખાધી હોય તે સર્વે સાંભળી આવે અને મનમાં એમ ઘાટ કરે છે, એવી એવી ભારે ચીજોને હું મોરે ખાતો ને હવે હું આવું જેવું તેવું અન્ન ખાઉં છું. એવી રીતે જ્યારે જ્યારે ખાય ત્યારે તે સાંભળી આવે અને જે પ્રથમથી જ જેવું તેવું અન્ન ખાતો હોય ને તેને દરિદ્રપણું વધુ આવે ત્યારે પણ તે જ ખાય ત્યારે તેને શું સાંભળે? તેમ જેણે ભગવાનના સ્વરૂપનું સુખ તથા ભગવાનના ભજનનું સુખ પોતાના મનમાં એકવાર યથાર્થપણે જાણ્યું છે ને તેને પછી સમાગમનો યોગ ન રહ્યો ને બહાર નીકળી ગયો તો પણ તે સુખને સંભાળતો થકો જ સુખ દુઃખને પ્રારબ્ધાનુસારે ભોગવે પણ તે સુખને ભૂલી ન જાય. અને જેણે ભગવાનનું સુખ જાણ્યું નથી ને તેનો અનુભવ થયો નથી તે શું સંભાળે? એ તો પશુ જેવો છે. હવે તે ભગવાનનું જે સ્વરૂપ તેનું જ્ઞાન કહીએ છીએ જે ભગવાનનો જે આકાર છે તેવો આકાર બીજા દેવ મનુષ્યાદિક જે પ્રકૃતિમાંથી આકાર થયા છે તે કોઈનો નથી. અને ભગવાન વિના બીજા સર્વને કાર ભક્ષણ કરી જાય છે ને ભગવાનના સ્વરૂપમાં કારનું સામર્થ્ય પણ નથી ચાલતું એવા ભગવાન છે. ને ભગવાન જેવા તો એક ભગવાન જ છે પણ બીજો કોઈ નથી. અને ભગવાનના સાધર્મપણાને પામ્યા એવા જે ભગવાનના ધામમાં ભક્ત છે તેનો આકાર પણ ભગવાન જેવો છે તો પણ તે પુરુષ છે ને ભગવાન પુરુષોત્તમ છે અને તે સર્વમાં શ્રેષ્ઠ છે ને એમને ઉપાસ્ય છે ને સર્વેના સ્વામી છે. અને એ ભગવાનના મહિમાનો કોઈ પાર પામતા નથી. એવા દિવ્ય મૂર્તિ જે ભગવાન તે નિર્ગુણ છે તે ધ્યેય છે અને એનું જે ધ્યાન કરે છે તે નિર્ગુણ થઈ જાય છે એવું ભગવાનનું સ્વરૂપ છે. અને એ ભગવાન છે તે પોતાના ધામરૂપ એક દેશને વિશે રહ્યા થકા જ અન્વયપણે અનેક બ્રહ્માંડને વિશે રહ્યા જે સર્વે જીવના સમૂહ તેમને વિશે તેમના યથાયોગ્ય કર્મ ફળ પ્રદાતાપણે અંતર્યામી રૂપે કરીને રહ્યા છે અને સર્વ જીવના જીવન છે ને એ વિના
એ જીવ કાંઈ કરવાને ને ભોગવવાને સમર્થ નથી થતો. અને એ જે ભગવાન તે સિદ્ધેશ્વર છે. જેમ કોઈક સિદ્ધિવાળો પુરુષ હોય તે અહીંયા બેઠો થકો બ્રહ્માના લોકમાં પદાર્થ હોય તેને આ હાથે કરીને ગ્રહણ કરી લે, તેમ ભગવાન એક દેશમાં રહ્યા થકા જ પોતાની યોગ કરાના સામર્થ્ય કરીને સર્વે ક્રિયાને કરે છે. અને જેમ અગ્નિ જે તે કાષ્ઠને વિશે ને પાષાણને વિશે રહ્યો છે તે અગ્નિનું સ્વરૂપ બીજી રીતનું છે ને કાષ્ઠ પાષાણનું સ્વરૂપ બીજી રીતનું છે, તેમ ભગવાન સર્વજીવને વિશે રહ્યા છે તે ભગવાનનું સ્વરૂપ બીજી રીતનું છે ને તે જીવનું સ્વરૂપ બીજી રીતનું છે. અને એવી રીતના અનંત ઐશ્વર્ય યુક્ત એવા જે એ ભગવાન તે જ પોતે જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે. તે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને આવી રીતે થયું હોય ને તે ભગવાનની ભક્તિ કરી હોય ને તે જ્ઞાન ભક્તિના સુખનો પોતાના જીવમાં અનુભવ એકવાર યથાર્થ થયો હોય તો તેની વિસ્મૃતિ ક્યારેય થાય નહીં. અને ગમે તેવું સુખ દુઃખ પડે તો પણ તેને વિશે તે ભગવાનના સ્વરૂપના સુખનો જે અનુભવ તે વિસરી જાય નહીં. જેમ તે રાજાને પ્રથમનું જે પોતાનું સુખ તે દરિદ્રપણામાં પણ વિસરતું નથી તેમ. અને આ વાર્તા શા સારું કરીએ છીએ તો આવો સત્સંગનો યોગ હમણાં તો છે, પણ કદાચિત દેશ કાર પ્રારબ્ધના વિષમપણા થકી એવો યોગ ન રહે ત્યારે જો આવી વાર્તા સમજી રાખી હોય તો તેના જીવનું કલ્યાણ થાય. અને એને એવો દ્રઢ નિશ્ચય હોય તો એને ક્યારેય એમ ન સમજાય છે મારું ક્યારેય અકલ્યાણ થશે. અને આવો યોગ રહેવો બહુ દુર્લભ છે ને આવી રીતે દેહે વર્તવું તે પણ દુર્લભ છે. કેમ જે કોઈક દિવસ બહાર નીકળી જવાય ત્યારે આમ દેહે ન વર્તાય તો પણ આ વાર્તા સમજી રાખી હોય તો એના જીવનું બહુ સારું થાય. માટે આ વાર્તા કરી છે. ઇતિવચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 37મું વચનામૃત જે તે થયું. ચિંતામણી કાંઈ રૂપાળી ન હોય તેમ ભગવાનને સાધુ પણ મનુષ્ય જેવા જ હોય, પણ એ દિવ્ય છે ને કલ્યાણકારી છે ને મનુષ્યનું દેહ ચિંતામણી છે. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી જે આ વાતું તો અનંત સંશયને છેદી નાખે એવી પુરુષોત્તમ ભગવાનની છે. દેહને પોતાનું રૂપ માને તો એમાં બધાય દુઃખ રહ્યા છે ને દેહને ન માને તો તેમાં દુઃખ જ નહીં. ને શાસ્ત્રમાં બહુ પ્રકારના શબ્દ છે તે સાંભળીને ભ્રમી જવાય છે ને માથું ફરી જાય છે ને બ્રહ્મરૂપ મટીને દેહરૂપ મનાઈ જાય છે. અને શાસ્ત્રમાં તો બધાય શબ્દ સરખા હોય નહીં, બે આમ હોય ને બે આમ હોય, પણ એક ધારા હોય નહીં. ને જ્ઞાન થયું તે કેનું નામ? જે શાસ્ત્ર સાંભળીને તથા કોઈની વાતે કરીને અંગ ફરી જાય નહીં તે પાકું જ્ઞાન કહેવાય. સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી જે હરિભક્ત આગળ વાતું કરવાની આજ્ઞા કરી કે વાતું કરજો. તે વાતું તે શું? જે સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે એમ વાતું કરજો. સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી જે ભગવાનને જેની કસર ટાળવી હોય તેને આ લોકમાં જન્મ ધરાવીને અજ્ઞાની કરી નાખે ને તે અતિ દીન થઈ જાય ને તેને પછી એવું થાય જે મારું કલ્યાણ શી રીતે થશે એવું કરાવીને કસર ટળાવે. સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી જે જો રુચિ સારી બંધાણી હોય ને વિષયમાં તણાતો હોય પણ તેમાં રુચિનું બળવાનપણું હોય તો કસર ટળાવે, ને વાસના બળવાન હોય તો વિષય આપે ને અંતે તો મુકાવે. અને મોટા આગળ જે ધર્મમાં શિથિલ હોય તે સર્વે દબાય કે નહીં તેનો ઉત્તર કર્યો જે દૈવી હોય તે દબાય
અને આસુરી હોય તે ન દબાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક હરિજને 4-5 વચનામૃત વાંચ્યા. તે વચનામૃતના નામ પ્રથમનું 23 ને મધ્યનું 30 ને 45 ને અમદાવાદનું બીજું ને ત્રીજું. ત્યારે સ્વામી બેઠા થઈને બોલ્યા જે આ વચનામૃત તો જાણે સાંભળ્યા જ નહોતા એમ કહીને બોલ્યા જે ફરીથી વાંચો. ત્યારે ફરીથી વાંચ્યા. ત્યારે સ્વામી બોલ્યા જે આ વચનામૃત સાંભળતા એમ જણાણું જે કોટી કલ્પ સુધી એમ કર્યા વિના છૂટકો નથી. તે આપણે તો કર્યા વિના છૂટકો નથી, પણ આચાર્ય હોય કે ભગવાનનો પુત્ર હોય કે ઈશ્વર હોય કે નાના મોટા ભગવાન હોય, પણ એમ કર્યા વિના છૂટકો નથી. કેમ જે એ પણ મહારાજનો મત છે. તે ઉપર મહારાજના કહેલા શ્લોક બોલ્યા જે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતિ સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ પરિનિષ્ઠિતોપી નિર્ગુણ્યે ઉત્તમ શ્લોકલીલયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન આત્મારામાશ્ચ મુનયો નિર્ગ્રંથા અપ્યુરુકમે કુર્વંતે હિ તુકીમ ભક્તિમ ઇત્થમ ભૂતગણો હરિ. એવા ઘણા શ્લોક બોલીને કહ્યું છે આવો થાય ત્યારે તેના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે છે. પછી એક હરિજન સામું જોઈને બોલ્યા છે તમારે મૂર્તિ તો છે પણ મંદિર વિના પધરાવશો ક્યાં? માટે ભગવાન પધરાવા હોય તો આમાં કયું એવું મંદિર કરવા શીખો તો ભગવાન રહે. એમ કહીને બોલ્યા છે આ મંદિર સારું મૂર્તિઓ લેવા ગયા ત્યારે સલાટે કહ્યું છે કેવી મૂર્તિઓ કાઢી આપું? ત્યારે સાધુએ કહ્યું આ નકશા પ્રમાણે કાઢી આપો. ત્યારે તે સલાટે કહ્યું છે લાખો રૂપિયાનું મંદિર હોય ત્યારે એવી મૂર્તિઓ શોભે. પછી સાધુએ કહ્યું છે મંદિર પ્રમાણે જ મૂર્તિઓ લેવા આવ્યા છીએ. ત્યારે કહે છે તો કાઢી આપો. પછી સલાટે મૂર્તિઓ કાઢી આપ્યું. તેમ આપણે બ્રહ્મરૂપ થયા વિના પુરુષોત્તમને પધરાવશું ક્યાં? માટે પુરુષોત્તમ પધરાવવા હોય તો બ્રહ્મરૂપ થાવું. એમ કહીને ઉઠ્યા. પછી એક હરિજનનું કાંડું ઝાલીને ચાલ્યા. પછી તેને કહ્યું છે ખબરદાર સંકલ્પ કર્યા છે તો. ત્યારે તે ભક્તના સંકલ્પ બંધ થઈ ગયા. પછી તેને કહ્યું છે આમ નિરંતર રહેવાય તો સંશય ગ્રંથિ, કર્મ ગ્રંથિ, ઈચ્છા ગ્રંથિ, મમત્વ ગ્રંથિ અને અહં ગ્રંથિ આદિ અનેક પ્રકારની ગ્રંથિઓ નાશ પામી જાય છે ને નિરંતર ભગવાનમાં રહેવાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે 2 વર્ષ વગર વરસાદે દાણા પૂરા કર્યા ને મેઘ વરસે એમ નથી, પણ સત્સંગીને અર્થે વરસાવીએ છીએ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે આપણને ભગવાન તથા સાધુ મળ્યા છે ને ઓળખાણા છે, તેથી કાંઈ કરવું રહ્યું નથી, પણ શાંતિ થતી નથી. તેનું કારણ એ છે જે વિષયમાં રાગ છે, જે મનનું ધાર્યું કરવું તથા આજ્ઞા લોપાય તથા અજ્ઞાન એ ત્રણે કરીને શાંતિ થતી નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે જેમ છે તેમ કહીએ તો તરત મનાય નહીં, માટે મનને વળગાડી મૂકવું એટલે ધીરે ધીરે બળ પામશે.